the bell icon for regular update. હેલો ફ્રેન્ડ્સ, જે મિત્રો ઈસીસીના લેક્ચરની રાહ જોઈ રહ્યા હતા કે સર ઈસીસીનું ચેપ્ટર 2નું 2 માર્ક્સનું ક્યારે આવશે અને એક્ઝામ્પલ ક્યારે કરાવશો, એમની માટે આપણે ચેપ્ટર 2નું જે પેપર સોલ્યુશનમાંથી જે ક્વેશ્ચન પૂછાયેલા છે ચેપ્ટર 2માં, ચેપ્ટરનું નામ છે બ્રેક ઇવન એનાલિસિસ, એનું આન્સર સાથેનું સોલ્યુશન લઈને આવ્યા છીએ. તો પેપર સોલ્યુશન જેની અંદરથી એસ્ટિમેટિંગ, કોસ્ટિંગ અને કોન્ટ્રાક્ટિંગની અંદર બ્રેક ઇવન એનાલિસિસમાં જીટીયુના પૂછાયેલા જે પ્રશ્નો છે એ જવાબ સાથે આપણે રજૂ કરીએ છીએ. અહીંયા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જે છે એ જ આપણે લીધા છે, વારંવાર જે એક્ઝામમાં પૂછાયા છે એ જ એક્ઝામ્પલ આપણે લીધા છે. જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકોન પ્રેસ કરી દેજો, જેથી આવનારા જેટલા બી વિડીયો છે એ બધાની નોટિફિકેશન આપણને મળતી રહે. ઓકે, ઘણા બધા વિડીયો શોર્ટ ટાઈમમાં તમારી જોડે હશે. આવતીકાલે તમને જે એક્ઝામ્પલ છે એના વિડીયો મળી જશે. ઓકે, સન્ડે છે કાલે, એટલે તમને મેક્સિમમ વિડીયો જે છે આવતીકાલે મળી હશે. દરેક ચેપ્ટરમાંથી જીટીયુમાં પૂછાયેલા જે ક્વેશ્ચન છે એનો એક એક એક્ઝામ્પલ આપણે સોલ્વ કરાવવાના છીએ. તો તમે અમારી સાથે જોડાયેલા જ રહેજો. તો સ્ટાર્ટ કરીએ હવે પેપર સોલ્યુશન, જેનો ફર્સ્ટ ક્વેશ્ચન છે સ્ટેટ ધ લિમિટેશન ઓફ બ્રેક ઇવન ચાર્ટ. બ્રેક ઇવન પોઈન્ટની મર્યાદા જણાવો. સૌથી પહેલાં તો બ્રેક ઇવન પોઈન્ટ કહેવાય કોને ફ્રેન્ડ્સ? તો એવો પોઈન્ટ કે જેની અંદર નફો પણ ના થાય કે નુકસાન પણ ના થાય. તમે કોઈ ઇન્ડસ્ટ્રી લઈને બેઠા છો તો સ્ટાર્ટિંગની અંદર તમે જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, જેટલો ઇન્વેસ્ટમેન્ટનો તમે ખર્ચો કર્યો છે, મીન્સ કે ઇન્વેસ્ટમેન્ટની અંદર જેટલા બી પૈસા નાખ્યા છે એટલા પૈસા તમને પાછા મળી જાય, બરાબર છે, એટલે તમે નફો કે નુકસાનમાં છો નહીં, અને એ પોઈન્ટને આપણે કહીએ છીએ બ્રેક ઇવન પોઈન્ટ. પણ એની અમુક મર્યાદાઓ છે. કઈ કઈ મર્યાદાઓ છે જીટીયુની એક્ઝામમાં પૂછાઈ ગયું છે. વિડીયો તમે આખો જોજો ફ્રેન્ડ્સ. બ્રેક ઇવન એનાલિસિસની મર્યાદાઓ નીચે મુજબ છે. ફર્સ્ટ એ મર્યાદા છે કે ઉદ્યોગમાં સ્થાયી ખર્ચ અને ચલિત ખર્ચનું ચોકસાઈપૂર્વકનું વિભાજન હોતું નથી. કયો ખર્ચો સ્થાયી છે અને કયો વેરિયેબલ કોસ્ટ છે, બરાબર છે, ફિક્સ કોસ્ટ કયો છે અને વેરિયેબલ કોસ્ટ કયો છે, એનું ચોકસાઈપૂર્વક આપણે વિભાજન કરી શકતા નથી, અને બ્રેક ઇવન પોઈન્ટ છે એની ઉપર ડિપેન્ડ કરે છે. ઓકે. સેકન્ડ છે પ્રોડક્ટના ભાવ, માંગની સ્થિતિ વગેરે અનિશ્ચિત છે. પૂરેપૂરું વેચાણ ન થાય તો ઉદ્ભવતી સ્થિતિના કારણે બ્રેક ઇવન વિશ્લેષણની આગાહીઓ ખોટી પડે છે. હવે આપણે બ્રેક ઇવન એનાલિસિસ જે છે એની અંદર આપણે ફિક્સ કોસ્ટને ભાવ લઈએ છીએ, પણ પ્રોડક્ટના જે ભાવ છે, બરાબર છે, મટીરિયલના ભાવ ફિક્સ નથી હોતા, કસ્ટમરની જે ડિમાન્ડ છે એ પણ ફિક્સ નથી હોતી. આ બધું કેવું છે? અનિશ્ચિત છે, બરાબર છે. એટલે પૂરેપૂરું વેચાણ ન થાય તો ઉદ્ભવતી જે સ્થિતિ છે એના કારણે બ્રેક ઇવન વિશ્લેષણની આગાહી કેવી પડે છે? ખોટી પડે છે. નેક્સ્ટ છે ફ્રેન્ડ્સ, આવક અને વેચાણનો સંબંધ અમુક ઉત્પાદન કદ સુધી તમને મળે છે, ત્યારબાદ આ સમીકરણ જે છે એ બદલાઈ જાય છે, બરાબર છે. કેટલી આવક થઈ અને તમે કેટલું સેલિંગ કર્યું, બરાબર છે, એ અમુક પ્રોડક્શન વોલ્યુમ સુધી તમને એનો જે રિલેશન છે મળે છે. એના પછી આ સમીકરણ જે છે ચેન્જ થઈ જાય છે. નેક્સ્ટ છે બ્રેક ઇવન વિશ્લેષણ લાંબા ગાળા માટે ઓછું ઉપયોગી છે. તમે લોંગ ટર્મ માટે વિચારતા હોય તો એના માટે બ્રેક ઇવન એનાલિસિસ જે છે એ સુટેબલ છે નહીં. ઓકે. વિવિધ પ્રોડક્ટ બનાવવા ઉદ્યોગ માટે આ વિશ્લેષણ કરવું અટપટું છે, બરાબર છે. જો એક જ પ્રોડક્ટ બનાવતા હોય તો આરામથી તમે ફિક્સ કોસ્ટ, વેરિયેબલ કોસ્ટને નક્કી કરી શકો છો. પણ માની લો કે કંપનીની અંદર એક કરતાં વધારે પ્રોડક્ટ બને છે, મલ્ટિપલ પ્રોડક્ટ બને છે, તો એવા કંપનીની અંદર આ જે એનાલિસિસ છે, બરાબર છે, એ કેવું છે? અટપટું છે. ઓકે. નેક્સ્ટ છે હરીફાઈના માર્કેટમાં આ વિશ્લેષણ ઉપયોગી નથી. માર્કેટની અંદર કોમ્પિટિશન હોય એ વખતે આપણે ફિક્સ અને વેરિયેબલ કોસ્ટનું એનાલિસિસ કરવું એ સુટેબલ છે નહીં, બરાબર છે. નેક્સ્ટ છે આ વિશ્લેષણ ઉત્પાદન કદ વધારી નફો વધારવાનું આયોજન સૂચવે છે. તે શક્ય નથી, કારણ કે નફો સંચાલકોની કાર્યકુશળતા, કુશળ ઉત્પાદન ક્ષમતા અને ટેકનોલોજીકલ સુધારાઓ પર મુખ્યત્વે આધારિત છે, બરાબર છે. કેટલો પ્રોફિટ થયો, બરાબર છે, એ આના દ્વારા આપણને મેળવી શકતા નથી, કેમ કે પ્રોફિટ ઓબ્વિયસલી કોની ઉપર ડિપેન્ડ છે? તો જે અંદર કામ કરતા જે વર્કર્સ છે, બરાબર છે, એ કેટલી એફિશિયન્સીથી કામ કરે છે, કેટલું પ્રોડક્શન આપે છે, ટેકનોલોજી તમારી જોડે કેટલી અપગ્રેડ છે એની ઉપર ડિપેન્ડ છે. એટલે બ્રેક ઇવન એનાલિસિસનો હાલના કોમ્પિટેટિવ માર્કેટની અંદર એટલો બધો ઉપયોગ છે નહીં, પણ છતાં એક્ઝામમાં પૂછાય છે એટલે આપણે કરવાનું છે. આ વિશ્લેષણ ઉદ્યોગોમાં રોકાણ કરેલ મૂડીને ગણતરીમાં લેતું નથી, જે પણ નફાકારકતા નક્કી કરવા માટેનું જરૂરી પરિબળ છે. તમે કેટલું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એનું કેલ્ક્યુલેશન આની અંદર છે નહીં. ઓકે. એટલે એ જે છે એ આપણે નફાકારકતા નક્કી કરવા માટેનું જરૂરી પરિબળ છે. નેક્સ્ટ છે એક્સપ્લેન બ્રેક ઇવન પોઈન્ટ. બ્રેક ઇવન પોઈન્ટ કોને કહેવાય? જીટીયુમાં 2 માર્ક્સમાં પૂછાઈ ગયો છે ફ્રેન્ડ્સ. તો એક બ્રેક ઇવન પોઈન્ટ એવી સ્થિતિ છે જ્યારે પ્રોડક્ટનું ઉત્પાદન ખર્ચ
અને વેચાણ આવક સરખા થાય છે. મીન્સ કે પ્રોડક્ટને બનાવવા માટેનું જે ઉત્પાદન ખર્ચ છે એ અને એની સેલિંગ, બરાબર છે, બંનેની આવક જે છે એ કેવું થાય, સરખી થાય છે. આ સ્થિતિમાં ઉદ્યોગોને નફો પણ નથી થતો કે ખોટ પણ નથી થતી, બરાબર છે. તો એવો પોઈન્ટને આપણે બ્રેક ઇવન પોઈન્ટ કહીએ છીએ. બ્રેક ઇવન પોઈન્ટ જેટલું ઉત્પાદન કદ રાખવાથી માત્ર કુલ ઉત્પાદન ખર્ચને પહોંચી શકાય છે. આ બિંદુએ તમને નફો પણ નથી થતો અને આ બ્રેક ઇવન પોઈન્ટને બ્રેક ઇવન ચાર્ટ દોરીને આપણે શોધી શકીએ છીએ. આ ચાર્ટમાં પ્રોડક્ટની કુલ આવક રેખા પ્રોડક્ટની કુલ વેચાણ રેખાની જ્યાં છેદે, બરાબર છે, જેટલી ઇન્કમ થતી હોય, બરાબર છે, એટલું જ એક્સપેન્સ હોય, તો તમને અહીં આગળ જે પોઈન્ટ મળે છે એને આપણે કહીએ છીએ બ્રેક ઇવન પોઈન્ટ, બરાબર છે. અને આ બિંદુને અનુરૂપ ઉત્પાદન કદને બ્રેક ઇવન ક્વોન્ટિટી કહીએ છીએ. અને એ બિંદુ જે છે તમને બ્રેક ઇવન પોઈન્ટે તમને જે ક્વોન્ટિટી મળે છે એને આપણે બ્રેક ઇવન ક્વોન્ટિટી કહીએ છીએ. ઓકે, નેક્સ્ટ છે ફાઇન્ડ આઉટ બ્રેક ઇવન પોઈન્ટ ઇફ ફિક્સ કોસ્ટ ઇઝ 10,000, the variable cost per unit is 15 rupees, the sales price per unit is 120 and the total production is 200 units. મિત્રો આ એક્ઝામ્પલ ખાલી ઇંગ્લિશની અંદર મેં એટલા માટે લખ્યો છે કે જેથી ઇંગ્લિશ મીડિયમવાળા સ્ટુડન્ટને પણ થોડુંક ખબર પડે. તો આની અંદર જે ફિક્સ કોસ્ટ છે એને આપણે સ્થાયી ખર્ચ કહીએ છીએ, જે વેરિયેબલ કોસ્ટ છે એને આપણે ચલિત ખર્ચ કહીએ છીએ. અહીંયા જે સેલ્સ પ્રાઇસ તમને આપેલી છે એને આપણે વેચાણ કિંમત કહીએ છીએ અને આ જે છે પ્રોડક્શન તમારું 200 યુનિટનું છે બતાવે છે અને તમારે શોધવાનું છે બ્રેક ઇવન પોઈન્ટ. તો બ્રેક ઇવન પોઈન્ટ કઈ રીતે ફાઇન્ડ આઉટ કરશું? તો આની અંદર સૌથી પહેલાં જે ડેટા આપ્યા છે એ તમને એનું એનાલિસિસ ખબર પડવી જોઈએ કે ફિક્સ કોસ્ટ છે એને આપણે એફ વડે બતાવીએ છીએ અને જે તમને આપેલો છે 10,000. એના પછી તમને ચલિત કોસ્ટ છે, બરાબર છે, ચલિત કિંમત, બરાબર છે, મીન્સ કે વેરિયેબલ કોસ્ટ એ તમને 50 રૂપિયા આપેલો છે અને જેને એ વડે આપણે બતાવીએ છીએ. વેચાણ કિંમત જે છે તમને 120 આપેલી છે અને જેને બી વડે આપણે બતાવીએ છીએ. તો અને ટોટલ ઉત્પાદન જે છે એ ટોટલ પ્રોડક્શન એ 200 યુનિટનું આપણે કરીએ છીએ. તો હવે આપણે બ્રેક ઇવન પોઈન્ટ ફાઇન્ડ આઉટ કરવો હોય તો બ્રેક ઇવન પોઈન્ટ એ શું છે? તો સ્થાયી કિંમત ભાગ્યા ચલિત કિંમત ભાગ્યા સ્થાયી કિંમત ભાગ્યા બી, મીન્સ કે વેચાણ કિંમત, અને એ એટલે ચલિત કિંમત. તો આ એનો રેશિયો છે. તો એફની કિંમત તમારે મૂકી દેવાની છે અહીંથી, બીની જે વેલ્યુ છે એ અહીંથી 120 તમારે મૂકી દેવાની છે અને એની જે વેલ્યુ છે એ તમારે મૂકી દેવાની છે. કિંમતો મૂકશો એટલે તમને અહીંયા 10,000 ભાગ્યા 70 મળે છે એટલે 142.85, એટલે તમારે 143 યુનિટ બનશે ત્યારે તમને બ્રેક ઇવન પોઈન્ટ મળશે, બરાબર છે. 143 યુનિટ બનશે અને એટલા સેલ થશે ત્યારે તમને બ્રેક ઇવન પોઈન્ટ મળશે અને આ 143 યુનિટ મને છે બ્રેક ઇવન ક્વોન્ટિટી મળે છે તમને. ઓકે, તો આ રીતે તમારે એક્ઝામ્પલ છે એ સોલ્વ કરવાનો છે. એકદમ ઇઝી એક્ઝામ્પલ છે. ઓકે, નેક્સ્ટ જોઈએ હવે રાઇટ ધ નીડ ઓફ બ્રેક ઇવન પોઈન્ટ ઇન ઇન્ડસ્ટ્રી. ઇન્ડસ્ટ્રીમાં બ્રેક ઇવન પોઈન્ટની જરૂરિયાત જણાવો. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન 2 માર્ક્સ માટે. ઇન્ડસ્ટ્રીની અંદર બ્રેક ઇવન પોઈન્ટની શું જરૂર છે? તો ઉદ્યોગોને નુકસાન ન થાય તે રીતે કેટલું વેચાણ ઘટાડી શકાય તે આપણે જાણી શકીએ છીએ. મીન્સ કે ઉદ્યોગ હોય એને નુકસાન પણ ના થવું જોઈએ અને આપણે સેલિંગ જો ઘટાડવું હોય તો એ આપણે બ્રેક ઇવન ક્વોન્ટિટી દ્વારા જાણી શકીએ છીએ. નિર્ધારિત નફો મેળવવા કેટલું ઉત્પાદન કદ રાખવું તે નક્કી કરી શકાય છે. મીન્સ કે આપણે 400 પ્રોડક્ટ બનાવ્યા પછી જો તમને પ્રોફિટ મળે છે તો 400 જે છે એ ઉત્પાદન વોલ્યુમ કહેવાય, બરાબર છે. એટલે તમને ખબર પડી જાય બ્રેક ઇવન પોઈન્ટથી કે આપણે કેટલી ક્વોન્ટિટી ઓછામાં ઓછી બનાવવી પડશે જેથી આપણને નફો થાય. ઓકે, નેક્સ્ટ છે વેચાણ કિંમતમાં ફેરફારની અસરો બ્રેક ઇવન પોઈન્ટ શોધીને જાણી શકાય છે. વેચાણ કિંમત સેલિંગ પ્રાઇસમાં ચેન્જ થાય, બરાબર છે, તો એની જે અસર છે ઇફેક્ટ એ તમે બ્રેક ઇવન પોઈન્ટ દ્વારા જાણી શકો છો. નેક્સ્ટ છે ઉત્પાદન કદ વધારવું કે નહીં તેનો નિર્ણય પણ તમને બ્રેક ઇવન પોઈન્ટ દ્વારા મળી શકે છે. મીન્સ કે આપણે પ્રોડક્શન વધારવું કે ના વધારવું એ કઈ રીતે નક્કી કરશો? તો એ બ્રેક ઇવન પોઈન્ટ દ્વારા આપણે નક્કી કરી શકીએ છીએ. કોઈ નવું ઉત્પાદન કરવું કે કોઈ પ્રોડક્ટનું ઉત્પાદન પડતું મૂકવાની માહિતી આપે છે. જો તમને બ્રેક ઇવન પોઈન્ટ સુધી મળે એના પછી જો તમને એ પ્રમાણે જો સેલિંગ ઓછું થતું હોય તો તમારે એ પ્રોડક્ટનું ઉત્પાદન શું કરવું પડે છે? પડતું મૂકવું પડે છે. તો એની પણ માહિતી તમને બ્રેક ઇવન પોઈન્ટ દ્વારા મળે છે. નેક્સ્ટ છે પ્રોડક્ટ બનાવવી કે તૈયાર ખરીદવી તેનો નિર્ણય આપણે લઈ શકીએ છીએ. મેક ઓર બાય ડિસિઝન કહેવાય છે ને. ઓકે, ઘણી વખતે કોઈ કાર કંપનીની મેં તમને એક્ઝામ્પલ આપી દઉં તો એ લોકો ટાયર અને એ બધું છે એ બહારથી પરચેસ કરે છે, જેથી ઇન્ડસ્ટ્રીની અંદર આપણે એવું વાત કરીએ કે ઇન્ડસ્ટ્રીમાં જો બધું બનાવવા જશે તો એ ઘણી વખતે કેવું છે ટાયર બી એને એક અલગ કંપની રાખીને બનાવવા જાય તો પ્રોડક્શનનો ખર્ચો વધી જાય, મેન પાવર વધારે રોકવો પડે. એટલે એ જે છે એ ડાયરેક્ટ એ લોકો ક્યાંથી તૈયાર ખરીદી લે છે. તો આપણે બ્રેક ઇવન પોઈન્ટ દ્વારા એ આપણે ઇન્ડસ્ટ્રીમાં જાતે બનાવવું
કે તૈયાર ખરીદવું એનો નિર્ણય આપણે લઈ શકીએ છીએ. વધુ નફો મેળવવા માટે ઉત્પાદન કરવા યોગ્ય મશીનરીની પસંદગી આપણે કરી શકીએ છીએ પ્રોફિટ મેક્સિમાઇઝેશન માટે. નફાકારકતા વધારવા, વેચાણ વધારવું, વેચાણ કિંમત વધારવી અને ચલિત ખર્ચ ઘટાડવું કે સ્થાયી ખર્ચ ઘટાડવું એ આપણે નક્કી કરી શકીએ છીએ. મીન્સ કે આપણે ફિક્સ કોસ્ટ ઘટાડશું કે વેરિયેબલ કોસ્ટ ઘટાડશું, બરોબર છે. સેલિંગ પ્રાઇસ વધારીશું અને વેચાણ વધારવા માટે, બરોબર છે. ટૂંકમાં પ્રોફિટ વધારવા માટે આપણે ફિક્સ કોસ્ટને ઘટાડવો, વેરિયેબલ કોસ્ટને ઘટાડવો, બરોબર છે. એ આપણે બ્રેક ઇવન પોઈન્ટ દ્વારા નક્કી કરી શકીએ છીએ. તમારે કોઈ પણ 4 જ પોઈન્ટ લખવાના છે ફ્રેન્ડ, ટેન્શન ના લેતા. આમાંથી તમને જે 4 યાદ હોય એ જ તમારે લખવાના છે. નેક્સ્ટ છે ઉત્પાદન કદ નક્કી કરી શકાય છે. પ્રોડક્શનનો કોઈ ટાર્ગેટ હોય તો એ આપણે નક્કી કરી શકીએ છીએ. ખર્ચને જવાબદારીને પહોંચી વળવા, જરૂરી આવક ઊભી કરવા, ઓછામાં ઓછું કેટલું ઉત્પાદન કરવું તે આપણે જાણી શકીએ છીએ. ઉત્પાદન કદ વધારવાનો નિર્ણય પણ આપણે લઈ શકીએ છીએ. ઓકે, તો આ જે છે એ બ્રેક ઇવન પોઈન્ટનું મહત્વ છે ઇન્ડસ્ટ્રીની અંદર. નેક્સ્ટ છે મશીનરી બદલીકરણનો નિર્ણય કરવામાં મદદરૂપ છે. મશીનરી તમારે રિપ્લેસ કરવી હોય તો એના માટે પણ જરૂરી છે. અને સલામતી ગાળો, સેફ્ટી માર્જિન પણ આપણે બ્રેક ઇવન પોઈન્ટ દ્વારા જાણી શકીએ છીએ. ઓકે, તો આની અંદરથી ફ્રેન્ડ્સ તમારે 2 માર્ક્સમાં પૂછાય તો કોઈ પણ 4 કે 5 જ પોઈન્ટ તમારે લખવાના છે, એનાથી વધારે લખવાનું છે નહીં. પણ માની લો કે આ તમને 3 માર્ક્સમાં ક્વેશ્ચન પૂછાય તો આની અંદરથી તમારે મોસ્ટલી પોઈન્ટ જે છે એટેમ્પ કરવાના થાય છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરજો. અને વિડીયો થોડો લેટ અપડેટ કર્યો છે આપણે, પણ આપણે ECCનું પણ ટોટલી એક્ઝામ્પલ તમને સોલ્વ કરાવીશું. જે પ્રમાણે આપણે આગળ તમને સાથ આપ્યો છે એ પ્રમાણે ECCમાં અને હવે તો સીડમાં પણ આપણે જે સોલ્યુશન છે એ બનાવતા રહીશું. તમારે વધારેમાં વધારે મિત્રો સાથે શેર કરો અને ચેનલ પર તમે ન હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, જેથી આવનારા જે વિડીયો છે એ તમને ઇઝીલી મળી રહે. થેન્ક યુ.